નમસ્કાર મિત્રો, હાલ ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ તમને જાગૃત કરવા માટે, કારણ કે આજ અને કાલ જ્યારે સવાર થતી હોય છે ત્યારે આપણે છાપું ઉપાડીએ કે કોઈ સોશિયલ મીડિયામાં મેસેજ જોતા હોય છે તો સૌથી વધુ મેસેજ આવતા હોય છે કે એક્સિડન્ટ થયા છે, નવજવાન યુવાન કોઈ ચાલ્યો ગયો છે. કારણ કે એક્સિડન્ટનું શું કામ થાય છે એ ક્યાંક ને ક્યાંક આપણી પણ લાપરવાહી હોય છે. ત્યારે આજ લોકોને જાગૃત કરવા માટે ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ આવી છે મોખા ટોલથી બાજુમાં આવેલા પુલ પાસે, અને અમે આપણે જાશું આગળ અને આપણે બતાવશું કે પુલ ક્યાં હોવા જોઈએ અને પુલ ક્યાં ન હોવા જોઈએ. સાથે આ પુલ કદાચ 50% લોકોને કામ આવતો, કારણ કે ગુંદાલા ગામવાસીઓને ક્યાંક બહાર નીકળવું હોય, જવું હોય તો એમના પુલ કામ આવે. પરંતુ હજી પણ એવા પુલ છે જે કહેવાય કે કોઈ કામનો નથી અને પુલ ઊભા થઈ ગયા છે. કદાચ એ પુલના ખર્ચે ક્યાંક રોડ પણ બની શકે, તો એવા પુલ આપને બતાવું કે આ પુલ અહીં ખોટો છે. સાથે જે જગ્યાએ પુલની જરૂર છે ત્યાં પુલ નથી. એટલે આજે આ મેસેજ તમારા માટે છે, તમને જાગૃત કરવા માટે. ત્યારબાદ મિત્રો આપને શું સમજાવવા માગું છું, હવે સાંભળજો વાતને. જે જગ્યાએ મેં પ્રથમ વિડીયો બનાવ્યો એ જગ્યાએ તમે જ વિચારજો કે શું પુલની જરૂર છે, કારણ કે ત્યાં કોઈ ગાડીઓ નીકળતી નથી. પરંતુ હાલ અમે છીએ આ તરફ રતાડિયા ગામ છે, આ તરફ ગુંદાલા ગામ છે, અને અહીં વચમાં આ રોડ છે. અહીં ગાડીઓ જતી હોય ત્યારે રાહદારીઓને કેટલી તકલીફ પડતી હોય તમે જોઈ શકો છો કે અહીં વચમાં ઊભું રહેવું પડશે. હકીકતમાં જોવા જઈએ તો એ પુલ અહીં જોવે, અને અહીં જો એ પુલ હોય તો આ ગાડીઓને આટલું વેઇટ કરવો પડે નહીં. એટલે અમે આપને બતાવી રહ્યા છીએ કે પુલ ક્યાં હોવો જોઈએ. હવે અમે આગળ આવ્યા છીએ કે આ બાજુ પતરી ગામ છે, અને પતરી ગામના લોકોને મુન્દ્રા તરફ જવો હોય તો આ રસ્તો છે. અને આ રસ્તામાં આપ જોઈ શકો છો વાહન કન્ટિન્યુ સતત વાહન ચાલુ છે, અને કોઈને ક્રોસ કરવું હોય તો આપ આ લાઈવ જોઈ શકો છો કે આ ભાઈને ક્રોસ કરવું છે તો કેટલું વેઇટ કરવું પડશે. અને ગાડીઓ પણ સ્પીડમાં જઈ રહી છે. વધુ એક્સિડન્ટનો શું કામ થતા હોય છે એનું પણ એક ઉદાહરણ જોવું હોય તો ઉત્તમ ઉદાહરણ આ છે, કારણ કે જ્યાં પુલ જોઈએ ત્યાં પુલ નથી બનતા, અને જ્યાં કોઈ વસ્તી આવતી નથી ત્યાં પુલ બની જતા હોય છે. ત્યારે આપણી સાથે મુન્દ્રાના જાગૃત નાગરિક સંજયભાઈ બાપટ પણ જોડાયા છે. સંજયભાઈ બાપટ સાથે વાત કરશું, કારણ કે આ એક મોટો મુદ્દો છે. ઘણા એવા રાહદારીઓ અમને કહેતા હોય છે કે ભાઈ આ એક મુદ્દો છે, આ મુદ્દાને તમે લોકો સમક્ષ મૂકો, સરકાર સમક્ષ રજૂ કરો તો કંઈક અમારું નિવારણ આવે. ત્યારે સંજયભાઈ, આ મુખ્ય રસ્તો છે, અને જ્યાં પુલ હોવા જોઈએ ત્યાં પુલ નથી, અને જ્યાં પુલની જરૂર નથી ત્યાં પુલ છે. ત્યારે આપ શું કહેશો કે અહીં પુલ કેટલો જરૂરી છે? આ પુલ અહીં જરૂરી છે, અને જે પુલ જ્યાં જરૂરી નથી એ જગ્યાએ પુલ છે એ પુલ અહીં ખસેડવાની જરૂર હતી. આગળ ગુંદાલાથી રતાડિયા તરફ જતા રસ્તામાં 4 રસ્તા ફૂટે છે. અહીંયા કને ગુંદાલાથી લાખા પર જતા અહીંયાથી 4 રસ્તા છે. આગળ ક્યાંય કોઈ રસ્તો નથી, તેમ છતાં ઓવરબ્રિજ દઈ દેવામાં આવ્યો છે. આગળ 3 રસ્તા છે, જ્યાં 4 રસ્તા છે ત્યાં પુલ નથી. 3 રસ્તા જે મોખા ટોલ મૂકી અને તમે આગળ આવો, પાર્કિંગ અત્યારે અદાણી દ્વારા બનાવવામાં આવ્યું છે, રંગોલી પાર્કિંગ, એ જગ્યાએ જે પુલ છે ત્યાં માત્ર 3 રસ્તા ભેગા થાય છે. તેમ છતાં ત્યાં કને પુલ બનાવી દેવામાં આવ્યો છે. એટલે હું તો ભણેલો નથી, પરંતુ જો આ રોડ બનાવવાવાળા એન્જિનિયરો કે ટેકનિશિયનો કે જે પણ કાંઈ આમાં સ્ટાફ આવતું હોય કે સરકાર આવતું હોય કે વહીવટીતંત્ર આવતું હોય, એ લોકોએ ઘોર બેદરકારી કરી હોય એવું અહીં સ્પષ્ટ જોવા મળે છે. કારણ કે અહીંયાથી આવતા જતા વાહનો અવારનવાર અહીં અકસ્માત થતા હોય છે. ભારે વાહનોની અહીંયા ખૂબ મોટી અવરજવર થઈ છે. એટલે આ જે ખોટા ખર્ચા કરી નાખ્યા છે એ ખર્ચાઓ ખરેખર સોચી સમજી વિચારીને કરવા જોઈએ, અને એના બદલે આવા ખોટા ખર્ચા કરી અને જ્યાં જરૂર નથી ત્યાં પુલ મૂક્યા છે. અને એટલે જાનમાલનું તો નુકસાન કરવામાં આવી જ રહ્યું છે, અને સાથે સાથે રૂપિયાનું જે સરકારી રૂપિયા છે, જે આપણા ટેક્સથી આપણે સરકારને આપીએ છીએ, એના એ ટેક્સથી જે રોડ રસ્તા બને છે એ રોડ રસ્તાના આપણા જે રૂપિયા છે એ રૂપિયાનું પણ ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે. સંજયભાઈ, છાસવારે એક્સિડન્ટો થતા હોય છે, અને એક્સિડન્ટમાં વધારે માત્ર જે નવજવાન યુવાનો છે એ જતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક બેદરકારી આપણી પણ હોય છે, સાથે સાથે મોટી ગાડીઓ ચાલી એમની પણ બેદરકારી. પરંતુ આવા હજી કેટલા પુલ ક્યાં છે કે જ્યાં ખરેખર પુલ ન હોવા જોઈએ ત્યાં પુલ બની ગયા છે? જેમ કે અમે 3 વર્ષ પહેલાં આપણા જ ટીવીના માધ્યમથી બાર એસોસિએશન અને અમારા દ્વારા એક રાસાપીર સર્કલ પાસે અવારનવાર જ્યાં અકસ્માતો થાય છે, 2 વ્હીલરવાળા બિચારા લોકો 24 કલાક નોકરી કરી અને નીકળતા હોય, અને જે ડ્રાઈવરો છે એ 18 વર્ષની જેની ઉંમર પણ પૂરી નથી થઈ એવા 20-40 ફીટ ટ્રેલરના ડ્રાઈવરો, બોગસ લાયસન્સવાળા, અને ક્યાંક ને ક્યાંક દારૂ અથવા ડ્રગ્સના કે ગાંજાના ચરસના રવાડે ચડેલા ડ્રાઈવરો પણ ત્યાંથી બેદરકારીપૂર્વક ચલાવતા હોય છે. એટલે એ તો રસ્તો ધ્રબ તરફ જતો, ધ્રબ જલપરા અને મેઇન સિટી મુન્દ્રા તરફ, અને બાકી પોર્ટ અને પ્રાગપર તરફ આવતો રસ્તો ખૂબ રસ ભરેલો છે. ત્યાં પુલની જરૂર હતી, જે પુલ હવે રહીને પાસ થયો છે. હવે એ પુલ ક્યારે બનશે એ તો પછીની વાત છે, પરંતુ અહીંયાથી એક મોખાટોલવાળો
એના પછી તમે જોઈ શકો છો કે આગળ અહીંયા કને બીજો એક સન સિટી જે કંપની બની છે ત્યાં કને એક પુલ બનાવવામાં આવેલો છે. એટલે આવા તો અનેક પુલો મને લાગે છે કે જોવા મળશે. જેમ કે એનાથી આગળ જઈએ તો કુંદરોળીવાળા રસ્તા પર બહુ અવન જવન નથી, તેમ છતાં ત્યાં પુલ બનેલો છે. આગળ ભુજ પર જઈએ તો ભુજ પરનો જે મેઇન રસ્તો છે, કેનાલ તાપીને ભુજ પર જિંદાલ કંપની મૂકી અને એનાથી આગળ જ્યાં મેઇન 4 રસ્તા પડે છે એ ચોકડી પર પુલ નથી અને એના બદલે પહેલાં પુલ બનાવી દેવામાં આવ્યો છે. એટલે ખરેખર ગઈકાલે એક ધારાસભ્યની સભામાં અમુક લોકોએ પણ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ત્યાં કને શું થયું, પણ એવા વ્યક્તિઓને પણ મારે એવું કહેવાનું છે કે ખરેખર આવા પ્રશ્નો પૂછો કે આપણા વિસ્તારમાં શું થઈ રહ્યું છે. જ્યાં પુલની જરૂર નથી ત્યાં પુલ છે, જ્યાં ખાસ જરૂર છે ત્યાં પુલ બનતા નથી અને લોકોને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે, લોકોના જીવ જઈ રહ્યા છે. નેતાઓ છે હેલિકોપ્ટરથી આવે છે, હેલિકોપ્ટરથી જાય છે, એટલે નથી એને પુલની પડી કે નથી એને જે ખાડામાં રોડ દેખાય છે એવા રોડોની કે એવા ખાડાઓની ક્યાંય પડી નથી. એટલે આના કારણે ક્યાંક ને ક્યાંક અસ્થિભંગ થતા હોય, ક્યાંક મૃત્યુ થતા હોય. આ તમામની જવાબદાર સરકાર છે અને હું તો એમ કહું છું કે આ સરકારી પુલના કારણે કે ખાડાઓના રોડના કારણે અસ્થિભંગ થાય કે મૃત્યુ થાય ત્યારે વળતરના દાવાઓ કાયદેસર રીતે સરકાર પર અને વહીવટી તંત્ર પર કરવા જોઈએ. આ હતા જાગૃત સંજયભાઈ બાપટ સાહેબ. એમને ખૂબ સારી વાત કરી કે જ્યાં જરૂર છે ત્યાં વસ્તુ નથી થતી. સાથે અને આ રસ્તાની વાત કરું મિત્રો, જ્યારે વરસાદ મુંદ્રામાં થોડોક વરસાદ પડ્યો હોય, 1 ઇંચ વરસાદ, ત્યારે મુંદ્રાનો રોડ ખરાબ થઈ જતો હોય છે અને ત્યારે સંજયભાઈ બાપટ જેવા પણ જાગૃત નાગરિકોને આંદોલન કરવા પડે, રોડ પર ઉતરવું પડે કે એમને પણ મુહિમ ચલાવી હતી કે રોડ નહીં તો ટોલ નહીં. આ મુહિમમાં પણ એમને જોડાવવું પડે, કારણ કે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય. જેમ બનો એમ પુલ બની જતા હોય છે, કાંઈ તપાસ કરતા નથી. ખરેખર પુલ ક્યાં હોવા જોઈએ ને ક્યાં ન હોવા જોઈએ એનું હવે આપણે સવાલ ઉપાડવો જોઈએ. અને મુંદ્રાના જાગૃત નાગરિક તરીકે આપ સૌ આ ન્યૂઝ નિહાળી રહ્યા છો તો આપણે પણ બોલવું જોઈએ કે જ્યાં ખોટું થતું હોય ત્યાં ભલે તમે ગમે તે પક્ષ સાથે જોડાયો, પણ આપણે પ્રાવધાન છે, આપણે અધિકાર છે કે આપણે સાચાને સાચું કહેવું જોઈએ, જેમ સંજયભાઈ બાપટે આજે કીધું. અને મિત્રો હસી પણ આવે છે અને થોડો ગુસ્સો પણ આવે છે કે હવે આ પુલ આવ્યો છે ગુંદાલાથી પ્રાગપર તરફ જતા આ પુલ છે, અહીં ક્યાંય ક્રોસિંગ નથી. આપ જો કે અહીં ક્યાંય ક્રોસિંગ નથી, તોય છતાં અહીં પુલ બનાવવામાં આવ્યો છે. એટલે મને ક્યારેક એમ થાય કે આ તંત્રને કોઈ કહેવાનું નથી કે જાણી જોઈને મનફાવે એમ બિલ બનાવી નાખતા હોય છે, મનફાવે એમ મોટા પુલ બનાવી નાખતા હોય છે. કારણ કે જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે અને આપણે પણ જાગૃત છીએ. ત્યારે ખરેખર તમારા ધ્યાનમાં પણ આવા ઘણા પુલો હશે તો તમે પણ સરકાર સામે સવાલ ઉપાડો, કારણ કે આપણી ફરજ છે. ફક્ત મતદાન આપવું આપણી ફરજ નથી, પરંતુ આપણી સામે જે ક્યાંક આપણે ખોટું દેખાતું હોય તો આપણું બોલવું પણ આપણી ફરજ છે. અને આ ફરજને ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પોતાની ભૂમિકા ભજવીને નિભાવી રહી છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત.